હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય સેકન્ડ વિડીયો. આજની રેસીપી છે હેલ્ધી ટેસ્ટી અપ્પે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ રેસીપી. એક બાઉલમાં આપણે એક કપ ઝીણો રવો લઈશું. પછી એમાં અડધો કપ ખાટું દહીં નાખીશું. દહીં ખાટું હોવું જોઈએ, તેનાથી ટેસ્ટ સારો આવશે અને અપ્પેનો પલળવામાં પણ મદદ થશે. એમાં 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. 2 ચમચી ઝીણી સમારેલા કેપ્સિકમ નાખીશું. આપણે આમાં કોઈ પણ વેજીટેબલ આપણી ટેસ્ટ પ્રમાણે લઈ શકીએ છીએ. 2 ચમચી ઝીણા સમારેલું ગાજર નાખીશું. આમાં કોબી, કોર્ન, કંઈ પણ વેજીટેબલ જે ના ભાવતા હોય એ પણ આમાં નાખીશું તો પણ આપણને આ અપ્પે મસ્ત સારા જ લાગશે. પછી એમાં આપણા મસાલા કરીશું, જેમાં છે 1 ચમચી લાલ મરચું. પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે નાખવાનું છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. દહીં ખાટું છે તો એને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ નાખીશું, જેથી ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. પછી એમાં ઝીણા સમારેલા ધાણા નાખીશું. ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું, એના લીધે અપ્પેનો ટેસ્ટ મસ્ત આવશે. પછી એને જરૂર પ્રમાણે આપણે પાણી નાખીને મિક્સ કરી લઈએ. એનું આપણે થોડું ખીરું તૈયાર કરી લઈશું. પાણી જરૂર પ્રમાણે જોઈએ એટલું પાણી નાખીએ. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી તેલ લઈને રાઈનો વઘાર કરીશું. એ રાઈના વઘારમાં 1 ચમચી લાલ મરચું નાખીને એ વઘારને આપણે રવાના મિશ્રણમાં નાખીએ અને બરાબર એને હલાવી લઈએ. હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ. વઘારનો ટેસ્ટ આમાં બહુ જ મહત્વનો છે, એટલે વઘાર કરવાનું ના ભૂલતા. પછી તેમાં લેમન ફ્લેવર આપણે ઈનો લેવાનો છે. લેમન ફ્લેવર જ ઈનો પરફેક્ટ છે. એ લગભગ 1 ચમચી જેટલું નાખીશું. હવે એ બરાબર મિક્સ થાય અને એને ફર્મેન્ટેશન આવે એના માટે આપણે એની ઉપર 1 ચમચી પાણી નાખીશું. એ પાણી નાખીને હવે બરાબર મિક્સ કરી લઈએ. ફટાફટ મિક્સ કરીને અને એને ત્યારે ને ત્યારે જ આપણે તરત પેનમાં નાખીશું. એને રાખી મૂકવાનો નથી. હવે આ મિશ્રણને નાખવા માટે મેં અપ્પેનું પેન ગરમ કરી લીધું છે, જેમાં તમે જોઈ શકો છો ગ્રીસ કરી લીધું છે. થોડું તેલ નાખીને એને બરાબર ગ્રીસ કરી લઈશું તો એ પરફેક્ટ નીકળી પણ જશે અને રેડિશ કલર એનો પકડાશે. હવે આ અપ્પેના મિશ્રણને આપણે અપ્પેના પેનમાં નાખી દીધું છે, જોઈ શકો છો. હવે એને આપણે તેલથી ગ્રીસ કર્યું છે તો એને ઉપર પણ થોડુંક તેલ નાખીને હવે થવા દઈશું. હવે એને આપણે એક સાઈડ થવા દઈએ છીએ. આપણું એક સાઈડના અપ્પે તૈયાર છે. હવે આપણે એને ઉપર તેલ નાખીને બીજી સાઈડ પણ રેડ કલરના થવા દઈએ. 5 મિનિટ રાખીશું. એમાં આપણે પાછળના પણ બીજી સાઈડ અપ્પે રેડીશ થઈ જશે. હવે જોઈ શકો છો કે આપણે બંને સાઈડ અપ્પે પ્રોપર રેડી છે સર્વ કરવા માટે. રેડિશ કલર થઈ ગયા છે. આપણા ક્રિસ્પી અપ્પે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સોફ્ટ થયા છે. આ રેસીપી તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.